કઈ રીતના જોવો? નડિયાદ મ્યુનિસિપાલિટી એક સૌથી મોટી મ્યુનિસિપાલિટી હતી. પહેલા ગુજરાતની અંદર 1 નંબરની મ્યુનિસિપાલિટી ગણાતી હતી. આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી કે આપણી મ્યુનિસિપાલિટી નડિયાદની રહી ગઈ છે કોર્પોરેશન બનાવવા માટે, અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ચાલુ સેશનની અંદર જ વિધાનસભાના એના છેલ્લા દિવસે જાહેરાત કરી કે નડિયાદ મ્યુનિસિપાલિટીને નડિયાદ કોર્પોરેશન બનાવવામાં આવશે. એના ભાગરૂપે આજે 9 મહાનગરપાલિકાઓ જાહેર થઈ અને નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરી છે. તો પહેલા તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદને મહાનગરપાલિકા બનાવી. શું બદલાવ થશે આગામી સમયમાં જે રીતે મહાનગરપાલિકાને ઘોષિત કરવામાં આવી? હવે કમિશનર રૂલ અને મ્યુનિસિપાલિટી એક્ટની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આવશે. પહેલામાં પહેલો ફેરફાર આ આવશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આવશે. એની સાથે અહીંયા કમિશનર આવશે, એની નીચે 2 ડીવાય સીએમઓ આવશે અને ટોટલ સ્ટાફ આખો બદલાશે. એમાં ટાઉન પ્લાનિંગ અધિકારીઓ પણ 2 હશે, એન્જિનિયર ડિપાર્ટમેન્ટ પણ બદલાશે અને એ પણ એક આરએનબીની અંદર ડેપ્યુટી એન્જિનિયર લેવલના અધિકારી હશે અથવા તો એક્સિયન લેવલના અધિકારી હશે. એટલે સ્ટાફ પણ જ્યારે બદલાવાનો હોય અને ટોટલ એડમિનિસ્ટ્રેશન બદલાવાનું હોય ત્યારે આ થોડો સમય લાગશે અને એ સમય દરમિયાન અહીંયા કમિશનર રૂલ રહેશે. નડિયાદમાં એક વસ્તુ ચર્ચાઈ રહી છે કે નોટિફિકેશન ક્યારે બહાર પડશે અને ક્યારે વહીવટદાર શાસન લાગુ પડી જશે. એટલે હવે ઓલરેડી કેબિનેટના રેગ્યુલેશન પછી નોટિફિકેશન માટે જતું જ રહ્યું હોય અને નોટિફિકેશન હું એવું માનું છું 1 થી 2 દિવસની અંદર આનું નોટિફિકેશન રાજકોટ ગેઝેટ થઈને આવશે અને ત્યાર પછી સરકાર દ્વારા આની જે તે કોર્પોરેશનોને જાણ કરવામાં આવશે. કેટલા ગામોનો સમાવેશ થયો? કેટલા ગામોનો સમાવેશ થયો? એ ઋષિકેશભાઈની પ્રેસ નોટની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને એ મુજબ અહીંયા જે આજુબાજુનો વિસ્તાર છે, પીપલક, ડુમરાલ, પછી ટુંડેલ છે, ડભાન છે, કમરા છે, યોગીનગર છે, ઉત્તરસંડા છે અને બિલોદરા છે, એ ગામોનો સમાવેશ સાહેબ, એ તમે કેટલા સમયથી અહીંયા આગળ ધારાસભ્ય તરીકે છો? નગરપાલિકા વિસ્તાર હતો, નગરપાલિકા હતી ત્યાં સુધી એવા કોઈ કામ ખરા કે જે નગરપાલિકામાં નતા થયા ને હવે મહાનગરપાલિકા થઈને થશે? એવા કોઈ કેટલા કામ હશે? મને કહેતા આનંદ થાય છે કે ભલે આપણી નગરપાલિકા હતી પણ આપણે અહીંયા જે કામ કરતા હતા ને એ મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલનું જ કામ થતું હતું અને એટલી બધી યોજનાઓ આપણે લાયા છીએ અને સૌથી વધારે એમ કહું તો સ્પોર્ટ્સથી માંડી અને બાગ બગીચાથી માંડી અને બીજા જે રમવાના સાધનો, રમવાની લોકોને યુવા ધનને જે જરૂરિયાત હોય એવા બધા અમે આયોજનો પહેલેથી કર્યા અને એના કારણે તમને ખબર છે કે સ્પોર્ટ સેન્ટર અહીંનું જે ડેવલપ થયેલું છે એ કોઈ કોર્પોરેશનમાં નહીં હોય. એટલું સરસ સ્પોર્ટ સેન્ટર છે અને એ સ્પોર્ટ સેન્ટર જોવા જેવું છે. હમણાં જ તમને ખબર છે કે 7 થી 8 કરોડની વચ્ચેનો આપણે 1 કિલોમીટરથી ઉપરનો મોટો ગાર્ડન આપણે વિકસાવી રહ્યા છીએ. એની અંદર સાયકલ ટ્રેકથી માંડી અને જુદી જુદી એક્ટિવિટી, સ્કેટિંગ રિંગથી માંડીને જુદી જુદી એક્ટિવિટી. તો આ બધી પ્રવૃત્તિઓ કોર્પોરેશન હોય એને લગતી જ હતી અને મને કહેતા એ આનંદ થાય કે હમણાં આપણને 100 કરોડ રૂપિયા આપ્યા સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટમાંથી આવ્યા. એમાં ડ્રેનેજ ને વોટરના 2 પ્રોજેક્ટ લીધા અને ટીપી 8 અને 11ની અંદર એ પ્રોજેક્ટને અમલવારી કરવા માટેની શરૂઆત કરી અને આ કોર્પોરેશન જાહેર થઈ. એટલે એમાં થોડાક ફેરફારો થશે
પણ એ બજેટે આપણે એ રીતના જ આપણે ત્યાં આવતું હતું. પણ હા, એટલું કહું કે કોર્પોરેશન થવાથી નડિયાદને ચોક્કસ લાભ થવાનો છે. આવનારા દિવસોની અંદર એને કોર્પોરેશનની ગુજરાત ગવર્મેન્ટમાંથી જે ગ્રાન્ટ મળતી હશે એ મળશે. એના ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ગ્રાન્ટ જે કોર્પોરેશનોને અપાતી હશે એમાં આપણને મળતી થશે. એટલે ફર્ધર જે નવા ડેવલપમેન્ટો કરવાના હોય અથવા જે ફર્ધર જે ગામો અંદર ઉમેરાયા છે એનો વિકાસ કરવાનો હોય, એની અંદર નવી ટીપી સ્કીમો બનશે અને ટીપી સ્કીમો બનવાથી નવા ફાયદા થશે, લોકોને સુવિધા. જે અત્યારે બહારની સોસાયટીઓની અંદર જે સુવિધા વગરની સોસાયટીઓ, જ્યાં ડ્રેનેજની લાઈન નથી, પાણીની લાઈન નથી, સ્ટ્રીટ લાઇટો નથી, રોડ રસ્તા હજુ ડેવલપ ના થયા હોય, ગામડાની જે સોસાયટીઓ છે એની અંદર જે ધારો કે ઉત્તરસંડા છે, પીપલક છે, આ બાજુ કમરા જાઓ, યોગીનગર જાઓ, તો આ બધાને એનો લાભ મળતો થશે. એ મોટો ફાયદો છે અને એનું બજેટ આપણને વધારે મળવાનું જ છે. અંકિતભાઈ, ભૌગોલિક દ્રષ્ટિએ જે નડિયાદ રકાબી જેવું છે તેને કેવી રીતે ડેવલપ કરવામાં આવશે? જો આપણે રકાબીમાંથી ધીરે ધીરે એને બહાર લાવી અને પાણી કેવી રીતના શેરડી નદીમાં નીકળી જાય એના આયોજનો કરતા જ રહ્યા છે. અને છેલ્લું એક કામ છે, તમને બધાને ખબર છે, પ્રેસવાળાએ ઘણી બધી વખત એની પણ નોટ લીધી છે ને લોકોને બતાવ્યું છે કે અહીંનો જે મુખ્ય કાંસ જે બહાર જાય છે અને જેની ઉપર દુકાનો છે એની નીચે કાંસ જે આખો પેક થઈ ગયો છે એ તમે નજરે જોયો છે અને લોકોને બતાવ્યો છે. તમારા ચેનલો મારફતે લોકોને ખબર પણ છે કે આ કાંસ બિલકુલ પૂરાઈ ગયો છે. તો હવે એમાં હાઈકોર્ટ જે કંઈ ડિસિઝન આપે, અને હું એવું માનું છું કે સારું ડિસિઝન આવે જેથી આખા શહેરને ફાયદો થાય અને કોઈ પર્ટિક્યુલર એક બે વ્યક્તિને લાભ થવાનો એવું નથી, પણ સંપૂર્ણ શહેરને આનો લાભ થવાનો. કારણ કે એ ચોકઅપ થવાના કારણે પાણી ઝડપથી બહાર નીકળવાનું જે બંધ થયું છે એ શરૂ થશે. અને બીજી આપણે લાઈન નાખીને આખી રિંગ રોડ ઉપરથી શેરડી નદીમાં લઈ ગયા છે, એ લગભગ 5 થી 6 કિલોમીટરનો આખો એરિયા આવે છે અને એ બહાર પાણી કાઢી નાખવાનો જે પ્રોજેક્ટ છે એ પણ બીજા 40 કરોડ રૂપિયા હમણાં જ માન્ય મુખ્યમંત્રી શ્રી 15મી ઓગસ્ટે જ્યારે નડિયાદ આવીને ગયા ત્યારે આપણને આપ્યા છે અને એ આયોજનો બધા એમાં લીધા છે. તો પાણી કેવી રીતના બહાર નીકળી જાય એ આપણે આમાં આયોજનો લીધા છે. અને ભૂતકાળની અંદર સ્વાભાવિક છે કે બજેટ લિમિટેડ હોવાના કારણે અને તમારું લોંગ વિઝન નહીં હોવાના કારણે જે નડિયાદનું પ્લાનિંગ થયું એ પ્લાનિંગ એફએઝેડ કર્યું અને તળાવ ઉપર દુકાનો બનાવી દીધી. એ અમને નડી રહ્યું છે અત્યારે. અને અત્યારે અમને એ તળાવ ક્લિયર થઈ જાય અથવા સાફ રહે અથવા ફક્ત વરસાદી પાણી રહે, આ બધું કરવામાં ખૂબ મુશ્કેલી પડે. તો હવે આ ધીરે ધીરે અમારે આ આયોજનો કરી અને આમાંથી બહાર નીકળવાનું રહે છે. સાહેબ, આ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એવું કહેવાય છે કે ટેક્સેશન પણ વધશે મહાનગરપાલિકા આવ્યા પછી. ભાઈ, ટેક્સ કેવી વસ્તુ છે કે ટેક્સને તમે આની જોડે કોઈ કમ્પેર ના કરો, કારણ કે ટેક્સ વધારવા માટે કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી છે એવું તો છે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાના નોર્મ્સ છે અને નોર્મ્સ પ્રમાણે એ આવી જતી હોય તો ઓટોમેટિક કોર્પોરેશન થવાની જ છે. તો ટેક્સને ને એને ભેગું કરવાની કઈ જરૂર મને લાગતી નથી. આમ તો તમે જોવા જાવ તો છેલ્લા લગભગ 12-13 વર્ષ ઉપર થઈ ગયા, નડિયાદ મ્યુનિસિપાલિટીએ ટેક્સ વધારે જ નહીં. ટેક્સ છે એટલો ને એટલો જ છે. તો 10 વર્ષ થયા, આ તો દર વર્ષે ટેક્સ વધતો હોય છે. તો એ ટેક્સ 10 વર્ષથી નથી વધ્યો. તો એ સુખાકારીનું એક પગલું જ હતું અને નડિયાદ ડેવલપ થાય એટલા માટે જ લોકોએ વિચારીને અમે વધુ પડતી સરકારમાંથી મેં ગ્રાન્ટો લઈને જેટલો વિકાસ થાય એટલો કરવાના પ્રયત્નો કર્યા. એસટી બસ સ્ટેન્ડ છે, વૈશાલી ગરનાળું છે, બેહકનો બ્રિજ બનવાનો છે, એમાં જો એસટી બસ સ્ટેન્ડ નું કામ તમે બધા જુઓ છો કે ભાઈ ફર્સ્ટ ફ્લોર ઉપર નીકળી ગયા છે એ લોકો અને બહાર દેખાતું થઈ ગયું છે. હવે ટૂંક સમયની અંદર એ કામ પૂરું થવાના આરે છે અને પૂરું થશે એટલે નડિયાદને નવું બસ સ્ટેન્ડ મળવાનું છે. એની જોડે જોડે
એક ફ્લાયઓવર પણ છે જે રેલવે ડિપાર્ટમેન્ટ મારફતે મંજૂર કરવામાં આવ્યો છે. દેવસિંહે અને રેલવે મંત્રી શ્રી અહીંયા આવ્યા ત્યારે આપણે રજૂઆત કરી હતી, અને રેલવે સ્ટેશન ડેવલપ કરવાનું સરદાર પટેલ સાહેબની થીમ ઉપર ડેવલપ કરવાનું પણ નક્કી થયું છે. અને એમાં જે ઓવરબ્રિજ મળવાનો છે એ સરદારના સ્ટેચ્યુ સુધીનો ઓવરબ્રિજ છે, અને આ બાજુ છે વીવી પટેલની લાઈન સુધીનો ઓવરબ્રિજ છે, અને પશ્ચિમની અંદર તમે શ્રેષ્ઠ જૂનું થિયેટર હતું એના આગળ સુધીનો ઓવરબ્રિજ છે. તો આ બધા ભાગ કવર થઈ અને એક બનવાનું જ છે નવું, અને એવી રીતના વૈશાલીનું પણ લગભગ કામ શરૂ થવાનું જ છે. એમાં પણ અંડરપાસ એનો જે રીતના મંજૂર થયેલો છે એ આપણે કરાવી જ દીધો છે. એટલે આ બધું કોર્પોરેશનને લગતું જ હતું, ને એમાં આપણને મુખ્યમંત્રીશ્રીએ બધાય, હું તો કહું બધા મુખ્યમંત્રીશ્રીએ આ નડિયાદના વિકાસ માટે નરેન્દ્ર મોદી સાહેબથી શરૂઆત કરીએ ને તો ત્યારથી આ નડિયાદને વિકાસની દ્રષ્ટિ આપવાનું કામ દરેક સીએમએ કર્યું છે. એમાં આનંદીબેન પણ આવી ગયા, વિજયભાઈ સાહેબ પણ આવી ગયા, એવી રીતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવી ગયા. આ બધાએ આપણને નડિયાદને ખૂબ મદદ કરી છે. નીતિનભાઈ સાહેબ પણ શહેરી વિકાસ મંત્રી રહ્યા, એમણે પણ ખૂબ મદદ કરી છે. હું એમનો આભાર માનું, સાથે સાથે આપણા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈનો પણ આભાર માનું કે આપણને આ બધા ડેવલપમેન્ટ માટે કામો કરે. પંકજભાઈ, ટ્રાફિકની જે સમસ્યા છે વર્ષોથી, અને જે મુખ્ય માર્ગો પર જે ટ્રાફિક થાય છે તેને લઈને મહાનગરપાલિકા બનશે એ માટે શું કરવામાં આવશે? એ મહાનગરપાલિકાના મેં કહ્યું એમ કોર્પોરેશનના નિયમો જે હોય છે, નિયમોને આધીન કમિશનર કામ કરતા હોય છે, અને કમિશનર રૂલની અંદર જે કામ થશે એ તમે કોર્પોરેશનને શોભે એ પ્રકારના જ કામો થવાના છે.